ધ્રાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટરના નવા પ્રમુખ તરીકે નિર્મલભાઈ શાહની સર્વાનુમતે વરણી. ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો. તારીખ 14 ફેબ્રુઆરી 2026ના શુભ દિને ધ્રાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટરના વર્ષ 2026-27ના કાર્યકાળ એવા નવા સુકાની તરીકે નિર્મલભાઈ શાહની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે નવા પ્રમુખ અને તેમની નવી કારોબારી સમિતિનો ભવ્ય શપથવિધિ સમારોહ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. ગરિમામય હાજરી અને માર્ગદર્શન. આ શપથવિધિ સમારોહમાં ગુજરાત રાજ્યના કોઓર્ડિનેટર કાશ્મીરાબેન તથા સુરેન્દ્રનગર જિલ્લાના કોઓર્ડિનેટર સી શાહ સાહેબ પોતાની કારોબારી ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નવી નિયુક્ત ટીમને શપથ લેવડાવ્યા હતા અને જૈન જાગૃતિ સેન્ટરના ઉમદા કાર્યોને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા હતા. શુભેચ્છાઓનો ધોધ. નિર્મલભાઈ શાહની વરણીને ધ્રાંગધ્રાના જૈન સમાજે હર્ષભેર વધાવી લીધી હતી. આ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપના કારોબારી સભ્યોએ ખાસ હાજરી આપી નિર્મલભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. જૈન શાસનને સમર્પિત જૈન એલર્ટ ગ્રુપ ઓફ ધ્રાંગધ્રાના લીડર વિશાલભાઈ શાહે પણ ઉપસ્થિત રહી નવી ટીમને મંગલ કામનાઓ પાઠવી હતી. જૈન જાગૃતિ સેન્ટરના તમામ સભ્યોએ નવા પ્રમુખનો ઉત્સાહ વધાર્યો હતો. સેવા અને સમર્પણનો સંકલ્પ. કાર્યક્રમ દરમિયાન જૈન જાગૃતિના મંત્ર પરસ્પર પ્રેમ, પ્રેમથી પાગળ તો પરિવાર સાર્થક કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. નવી નિયુક્ત પ્રમુખ નિર્મલભાઈ શાહે જણાવ્યું હતું કે તેમનું લક્ષ્ય સમાજલક્ષી કાર્યોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી જૈન સમાજની સાથે અન્ય જરૂરિયાતમંદ વર્ગોને પણ મદદરૂપ થવાનું રહેશે. રાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવવાનું લક્ષ્ય. સમગ્ર સમાજના આગેવાનોએ એવી આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં ધ્રાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટર પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઇન્ડિયા લેવલે રાષ્ટ્રીય સ્તરે પોતાની એક નવી અને મજબૂત ઓળખ પ્રસ્થાપિત કરે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મોયુદ્દીન, ધ્રાંગધ્રા.